હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? તો બધા મજામાં. કલમ કોને કહેવાય તમને હું બતાવું. જે તમે આંબો વાવો તો એમાં 5 થી 7 વર્ષ વયા જાય, અને કલમ વાવો એટલે તમારે ઇનાય વર્ષે જ કેરી આવે. એનો એક તમને દાખલો બતાવો. આમ તો આવો જોઈ લો, આપણે જે ડોકું બાંધ્યું જ છે, જોઈ લો તમે અહીંયા. હજી આપણે ડોકું બાંધ્યું જ છે, ત્યાં મોર આવી ગયો છે કમ્પ્લીટ. તમે જોઈ લો વિડીયોમાં. આ કલમની ખાસિયત છે, જે આપણે આ ડોકું ચડાવીએ એટલે તાત્કાલિક મોર આવે છે એમાં, એટલે આની કલમ બનાવવાની છે. આખામાં આપણે કલમું છે ને, એમાં આપણે તો વર્ષ દિવસનું નથી, આપણે 3 વર્ષનું કહીએ. 3 વર્ષ પછી આપણે મોર આવે એમ કહીએ, કારણ કે 3 વર્ષ સુધીમાં એની કલમનો વિકાસ થાય તે પ્રમાણે મોર આવવો જોઈએ. ત્રણ વર્ષ પછી આવે એટલે કલમનો વિકાસ સારો થાય છે, કારણ કે કાંક હાઇટમાં કલમ આવે પછી મોર આવે તો વાંધો નહીં. નાની નાની કલમમાં મોર આવે તો વધે નહીં. જોઈ લો, આ ઉદાહરણ છે. આને મોર આવી ગયો છે એટલે આ વધવાનું બંધ કરી દેશે. આ વધશે નહીં, હવે આની હાઇટ નહીં થાય. આવા નવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરજો. જય માતાજી.